આ હિરલે કાંઈ સમજતી નથી, ધ્યાન જ ન દેતી છોકરાઓમાં. અને આદ્યો આટલો મોટો થયો પણ છે માં કે કોઈ એના લગ્નની કોઈ વાત કાઢેશ? આ તો હિરલીને મારે કહેવું જ છે, આવે એટલી વાર છે. ક્યારનું એને કીધું જ કે તું નવરી પડ ને એટલે આવજે, પણ કોણ જાણે એ આવે જ નહીં ને. હા હાશ હા બા, કંઈ કામ હતું? તમે મને બોલાય નહીં, પણ થોડુંક કામ રહી ગયું હતું ને, તો મને એમ થયું કે એટલું કામ પતાવીને પછી તમારી પાસે બેસું તો સમય જાય ને તો એ વાંધો નહીં. ક્યારની બોલાવી હતી તો માણસ તરત આવે ને. આ જો મારે સત્સંગમાં જવાનું જ ને, ઓલા રમાબેન ઊભા હશે ક્યારના. તો બા, રમા માસી ભલે ને ઊભા હોય, પણ તમારે કામ શું હતું એ મને કહો ને. આ તમે મને કેમ બોલાવી? તમારે કાંઈ ચા પીવી છે? મારે કાંઈ નથી પીવું, એ તો મેં સવારમાં ઉઠીને પી લીધી હતી, હવે હમણાં નથી પીવી. પણ હું એમ કહું, હા કેવી માં છે તું? બસ હા, બધાની મમ્મી હોય એવી મમ્મી છું. નથી એવી, બિલકુલ નથી. આ છોકરો જુવાન થઈ ગયો તોય તને કાંઈ ખબર નથી પડતી કે હવે એનું ક્યાંક જોણ કરીએ, કાંઈક કરીએ. આ જો હું એક જોણ લઈને આવીશું, એટલે આદ્યાને કહી દેજે કે ક્યાંય જાય ને. આ ઓલા રમેશભાઈ નહીં? હા રમેશ કાકા. હા, તો આ એની દીકરીનું, એના દીકરી વેરે માગું નાખ્યું જ છે, અને એ લોકો જોવા આવવા, આપણે જોવા જવાનું છે. તો આદ્યાને કહી દેજો કે હવે ક્યાંય આમ તેમ જાય નહીં, ઘરે રહે. બા હા, તમે મને છે ને આ જાણ્યા વગરની વાત મને જ કહેવા માંડો છો. પેલા જાણો ને, આ મેં મારા દીકરાને કીધું નહીં હોય કે તું હવે ઉંમર લાયક થઈ ગયો છે, લગ્ન કરી લે, મને મારી વહુનો શોખ છે, અને તમે સીધું મારી પર દોડી દો છો. આ કેટલી વાર મેં આદિત્યને વાત કરી જ છે, પણ આદિત્ય એમ કહે છે કે હજી મારી ઉંમર નથી થઈ, હજી હું નાનો છું, અત્યારથી મને લગ્ન કરીને ક્યાં જવું છે. એને જેને આ નોકરી કરે છે ને એમાં ધ્યાન વધારે છે. એને છે ને એના જન્મનો દાખલો આપી દે એટલે એને ખબર પડે કે એ 22 વર્ષનો પૂરો થવા આવ્યો. હવે અત્યારે નહીં કરે ક્યારે? ઘરડો થાય ત્યારે કરશે, માથે ધોળા આવે ત્યારે કરશે. બા તમે એવું કેમ કહો છો? હા, ધોળા આવે એની વાત કરું અત્યારે કરાય? અત્યારે તો એ જ વાત કરાય કે તમારે આદિત્યને સમજાવવો જોઈએ, કારણ કે મારાથી તો એ નથી સમજતો. પણ તમને ખબર છે, આ નાનો હતો ને ત્યારથી તમારી વાત માને છે. બસ હો, આ ઓળિયો ઘોળિયો મારા પર નહીં નાખવાનો. એની માં તું છે ને, માનું છોકરો ન માને તો કોનું માને? પણ ઠીક છે, મને ખબર છે કે તું છે ને એને જરાય આમ કડક શબ્દોમાં તો કહેવાની જ નથી, એટલે મારે જ એને મનાવવો પડશે ને મારે જ કહેવું પડશે. હા હા, પણ બા હું એમ કહું છું કે અમે તમારા દીકરાનો દીકરો ખરો, તમારું વ્યાજ કરું, એટલે તમને એ તો હરખ હોય ને કે મારા દીકરાના એના દીકરાને રમાડીને જાઓ. બસ હો, બહુ મલાવા કરમાં, તારાથી એનું કાંઈ થતું નથી. અને હવે મને તું મલાવા કરસ કે લ્યો વ્યાજનું વ્યાજ છે ને દીકલાને દીકલો છે, બધુંય મને ખબર જ છે. હવે જાઓ, તમે તમારું કામ કરો ને, આદિઓ હોય ને ઘરમાં તો મોકલજે. પણ બા ઈ નથી, ઈ કંપનીએ ગયો છે અને કીધું છે કે મારે મોડું થશે આવતા, એટલા માટે. કામ ઈ એકલો જ કરે છે આ દુનિયામાં. ઘરે આવે ત્યારે એને એમ ન થાય કે હાલ બાને મળું, બાને કંઈક સમાચાર પૂછું, બાની કંઈક દવાઓ રહી ગઈ હોય તો લઈ આવું, કાંઈ નહીં. બા કંપનીમાં બિચારાને કામ જ એટલું હોય તો શું કરે કયો તમે? એ દીકરો પણ મારો કેટલો મહેનતુ છે. એ સારું, હવે આવે ને ત્યારે એને કહેજે કે બા તને યાદ કરતા હતા, કારણ કે એની પાસેથી હા પડાવું તો રમેશભાઈને કહું ને કે અમે ફલાણે દિવસે આવીએ છીએ તમારે છોડીને જોવા. હા એ વાત સાચી છે. સાચું કહું ને? હા, આ અહીંના છોકરાઓ તો છે ને માનું મોઢું ન ભાળે, સવારના નીકળી જાય રાતે માં હુઈ જાય પછી આવે. આના કરતાં તો અમારું ગામડું સારું કે એ ખેતરમાં હોય. હવે માનો રાતે પાણી વાળવા ગયા હોય તો દિવસે તો ઘરે હોય, અને દિવસે ગયા હોય તો રાતે તો માં ભેગું વાળું કરે. પણ અહીંના છોકરાઓ તો નો સવારે માં ભેગા હોય અને નો સાંજે હોય. બા એટલે તો આ શહેરને ને ગામડાને ક્યાં કોઈ સરખાવે છે? હવે તમે શાંત મગજ રાખો, તમે આદિત્યને સમજાવી દેજો. હા, હું જ સમજાવાય ને, તારાથી તો એ માનવાનું નથી. બા હવે હું જાઉં? હા હા જા, અને આજે કારેલાનું શાક કરજો, મેં તને કાલનું કીધું છે મારા હારું. બા ભરેલા કારેલાનું શાક કરું કે કટકી કરીને કરું? જે કરે ઈ, મારે કારેલા ખાવાસ હો ને. સારું ત્યારે. ભરેલાનું કેત ને તો મોઢું ચડત, એને કરતાં જે મળે એ ખાઈ લેવાનું. પેપર્સ ગોતો છો કોઈ? હા,
શર્મા સાહેબના ડોક્યુમેન્ટ્સ આમાં કંઈ હતા? આમાં છે. થેન્ક યુ. સર, હા, હું શું કહું છું, મારે તમને છે ને કેટલા દિવસથી એક વાત કહેવી હતી. વાત? હા તો કહી શકે છે ને દામિની, એમાં શું થઈ ગયું? એમ પણ તું કોઈ વાત અધૂરી ક્યાં મૂકે છે? આખો દિવસ એટલી બધી વાતો કરે છે કે હું ભૂલી જાઉં છું કે તારે શું વાત કરવાની હતી. હા, તો હું વાત કરું એ તમને નથી ગમતું? ના ના, મને ગમે જ છે. હા, ઓફિસની અંદર કોઈ બોલકું તો હોવું જ જોઈએ ને. જો બધા જ ચૂપચાપ કામ કર્યા કરે તો એ કામ કરવાની મજા થોડી આવવાની છે. બોલો બોલો, શું કામ સાચી છે? વાત છે. તમે આટલી મોટી કંપનીના માલિક છો. હું તમારે ત્યાં કામ કરું છું, ઘણા સમયથી કામ કરું છું. હવે ઓલમોસ્ટ મને તમારા કંપની વિશે બધી જ ખબર પડી ગઈ છે. અરે વાહ, એ તો સારું કહેવાય કે તું કંપની વિશે બહુ સારું એવું મતલબમાં નોલેજ ધરાવે છે. આઈ મીન વર્ક સમજાઈ જવું ને એ બહુ સૌથી મોટી વાત કહેવાય. કેમ કે સમજ કે ઘણા લોકો કામ કરતા હોય છે, શું કરવાનું હતું, શું કરવા માગે છે એ સમજે ને ત્યાં સુધીમાં તો એની ઉંમર જતી રહી હોય છે. નહીં નહીં, એવું નહીં થાય. હું ઉંમર જાય ને એની પહેલાં તો વાત કરી જ દઈશ. હા તો બોલ ને, શું વાત કરવી છે તારે? વાત તો કરવી છે પણ કઈ રીતે કહું કંઈ સમજાતું નથી. તો પછી રહેવા દે. નહીં, આજે તો વાત કરવી જ પડશે, નહીં તો મને પેટમાં દુખશે. જો દામિની, આજે હું તને કોઈ જગ્યાએ બહાર નથી લઈ જવાનો, એટલે પહેલી વાત તો એ કરતી જ નહીં. બહાર નથી જવું. હું શું કહું છું, હું તો એકલી રહું છું, મારી આગળ પાછળ કોઈ નથી. મને ખબર છે. મારા લગ્ન બાકી છે. મને એ પણ ખબર છે. તમારા લગ્ન પણ બાકી છે. હા એ હા તો હા તો કોને? હા એ પણ મને ખબર છે. હા એ પણ મને ખબર છે. હા તો તમારા લગ્ન પણ બાકી છે. મારા લગ્ન બાકી છે, તારા લગ્ન બાકી છે. મને ખબર છે કે તારી આગળ પાછળ કોઈ નથી. હવે આગળ બોલ ને. હું અરે વાત દે. નહીં, હું તમને પસંદ કરું છું. શું કીધું? તમે કામ ચાલુ રાખો ને, ઇટ્સ ઓકે, તો પણ હું વાત કરીશ. ના ના, હા શું ધમાકો કર્યો તે? શું આજે જે મારા મનમાં છે ને હું કહી દઉં છું. હું તમને પસંદ કરું છું ને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમારી ઈચ્છા હોય ને તો મને કહી દો, અને તમે ના પાડશો ને તો પછી ખેર હું આ વિશે વાત નહીં કરું. ફસાવી દીધો તે મને. દામિની, તું બહુ સારી છોકરી છે, સમજુ છે, ડાય છે, મારી કંપનીને સારી રીતે સંભાળે છે, વર્ક પણ સારી રીતે કરે છે. ખબર છે મને. પણ લગ્નવાળી વાત ઇટ્સ ઓકે, અત્યારે જવાબ દેવો જરૂરી નથી. તમે શાંતિથી બેસો, વિચારી લો. ટાઈમ જોઈએ તો લઈ લો ને, પૂરી 5 મિનિટ આપું. ના એટલે હું લવ સ્ટોરીને જરાક વળાંક આપવા માંગતો હતો. મને એમ હતું કે હું પ્રપોઝ કરીશ, પણ ઉલટું થયું. હા, આઈ મીન યુ લાઈક મી. યા આઈ લાઈક યુ. જો હવે તે કહી જ દીધું છે તો હું પણ કહી દઉં કે લગ્ન તો મારે પણ કરવા છે. તો કીધું કેમ નહીં? તો કીધું કેમ નહીં સર? કહેવાનો જ હતો પણ સમય નહોતો મળતો બરાબરનો. યોગ્ય સમયની રાહ જોતો હતો, પણ યોગ્ય સમય ભેગો ના થયો પહેલાં તે તો કહી દીધું. તારું ડિસિઝન રાઈટ છે. હું વિચારું છું આના વિશે કે હવે ઘરે કેવી રીતે વાત કરવી, કારણ કે ઘરેથી પણ મને ઘણા બધા મમ્મી અલગ જગ્યાએ વાત ચલાવે છે, બા કઈ અલગ જગ્યાએ વાત ચલાવે છે, બધા પોતપોતાની વાતો ચલાવતા હોય છે. પણ હું આપણા બેની વાત ગમે તેમ કહીને ઘરે પહોંચાડી દઈશ. માની જશે? મને લાગે છે ત્યાં સુધી તો હું મનાવી લઈશ. પાક્કું? હા પાક્કું. એવું હોય તો આપણે બીજો રસ્તો અપનાવી શકીએ. હું અપનાવીશ, જે પણ અપનાવીશ તે અહીંયા સુધીની વાત પહોંચાડી એ માટે થેન્ક યુ. અને આગળની વાત હવે હું ચલાવીશ. જો હું કહું, આ મેળ નહીં આવે ફરવા જવાનું. હા, દાંત કાઢ કે ન કાઢ, હું તારી વાતમાં નથી આવવાનું. ફની અશોકભાઈ, ફની અશોકભાઈ. મારી વાત સાંભળ. તું ફની કે બની કે જી કે ઈ કે મની કે, બરોબર, હું નથી આવવાનું. આવું તો પડશે જ તમારે. એટલે ભાઈ નથી મેળ આવે એમ. એક તો આયા ભાડે રહેવીશ, તને ખબર છે ને, અને એમાંય તમે 5 દી
ફરવા જાવ તો 10,000 તો ન્યા વપરાય. તમે ના તો પાડી જ નહીં શકો. અમારા લગ્નમાં નહીં આવો? લગ્નમાં પણ હજી હગાઈ નથી થઈ અને લગ્નની વાત કરો છો, કઈ ખબર નથી પડતી. એટલા માટે તો બોલાવ્યા છે કે બધી ખબર તમને પાડવાની છે. ટન ટના ટન 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 ટારા. હા, એટલે અમને કીધું નહીં હગાઈ થઈ ગઈ. આ ગઈ રજા તમે મારી યારે જ હતા. અશોકભાઈ ક્યાંની કઈ વાત કરી રહ્યા છો તમે? તો પણ હું એ જ વાત કરું છું, હગાઈ લગ્ન કરવા હોય તો પેલા હગાઈ કરવાની જરૂર પડે. હા, બધું સાથે થવાનું છે મારું. એના તો માટે તમારે સાથ આપવો પડશે મને. સાથે થવાનું છે? હા હે? હા. લે જુઓ, અને 1 મિનિટ, કાક મારે સાથ આપવાનો છે, કઈ હળ નથી ઉસતી. વાત એમ છે હા કે મારી ઓફિસમાં એક છોકરી છે જેને તમે ઓળખો છો. આ તમે 1-2 વાર ઓફિસે આવ્યા હતા ત્યારે તમે એની સાથે મળ્યા છો, મુલાકાત થઈ છે એને તમારી મસ્તી પણ કરી હતી, દામિની. હા. જી જુઓ, ઘણા સમયથી હું પણ એને ઓળખું છું. અમે બંને એકબીજાને ઓળખીએ છીએ. તો આજે એને મને પ્રપોઝ કર્યું લગ્ન માટે. હવે વાત કંઈ ખોટી નથી. હું પણ એના વિશે કંઈ વિચારતો તો હતો કે આને સામેથી પ્રપોઝ કરું, પૂછું ન પૂછું. તો એવામાં એને મને પૂછી લીધું. હવે વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે. તો મેન વાત હવે એ છે કે તમારે મારા ઘર સુધી આ વાત પહોંચાડવાની છે. ઘર સુધી નહીં, તું જો મારી વાત સાંભળો. હા, પાડો. તમે હા, ઉસાઈ કરવા આવે પણ કોર્ટ મેરેજ કરી નાખવાના. એ અશોકભાઈ, ધામધૂમથી કરવાના છે. જુઓ, એમ પણ દામિનીનું કોઈ છે નહીં. આ એના મમ્મી પપ્પા છે ને એને છોડીને જતા રહ્યા છે. મતલબ કે એને કાકાને ત્યાં કંઈ મૂકીને ગયા હતા. હા. ત્યાર પછી એ પાછા નથી આવ્યા અને એમની સાથે કોઈ કોન્ટેક નથી. કોન્ટેક તૂટી ગયો છે. એટલે દામિની ત્યારથી ઉદાસ જ રહે છે. હા, હું ઈચ્છું છું કે અમારા બંનેના લગ્ન ધામધૂમથી થાય. પણ તો મને એમાં ભાભીને મોકલવાના છે ઘરે મારા મમ્મી અને બા સાથે વાત કરવા માટે. ભાભીને કહેવાનું છે કે આ છોકરીને હું ઓળખું છું અને એની બધી સ્ટોરીની જાણકારી એમને આપવાની છે. હું તમને ટોટલી ડિટેલ આપી દઈશ કે દામિની શું કરે છે, ક્યાં રહે છે, એના કુટુંબ પરિવારમાં કોણ કોણ છે, કોઈ નહીં. સમજો છો? હું સમજુ છું પણ મારે બહુ સમજશે. શું કામ ના સમજે? ભાભીને તમે મારા માટે થઈને આટલું ના કરાવી શકો? હા, હા. અરે મિત્ર છો કે દુશ્મન? ના, પ્રેમનું નામ પડે ને એટલે એ પોછી પડી જાય. બસ ત્યારે હા. હું પણ એ જ તમને કહેવા માંગતો હતો કે આ પ્રેમનું નામ જેવું પડ્યું છે ને એટલે એમને પોચા પાડજો. તમે છે ને એક કામ કરજો, ભાભીને કહી દેજો, હા. આખી વાત સમજાવી દેજો કે મારા ઘરે આવીને આવી રીતે વાત કરવાની છે. વાંધો નહીં. અને હું તો એમ જ કહી કે એની બેનપણી છે એમ કહેવાનું ને એ બધું તમ તારે. હા, તો આ કામ તો કરવું પડશે ને. અરે, હા? કરવું પડશે. આ ફરવાવાળી વાત કરતા પણ અઘરી વાત થઈ ને. હા, મસ્ત વાત થઈ આમ. કારણ કે પ્રેમીઓને મળવીને તો આપણને પોઈન્ટ મળે. વાત તો જાણે હું એકલો પણ કરી શકતો હોત, હા. પણ તમને મારા બાનો સ્વભાવ ખબર છે ને, કેટલા સવાલો પૂછે. હા, એની અને હું જો સામેથી આ બધી વાત કરત ને તો એ કદાચ માનશે નહીં. એટલા માટે હેતલ ભાભી વચમાં પડશે ને તો બાને હું જવાબ બરાબરના આપી શકીશ. વાંધો નહીં. હા, તમ તારે કાંઈ ઉપાધિ નહીં કરતા તમે. થેન્ક યુ અશોકભાઈ. હવે તમે ઘોડે સડો ને તો જ. હા, અને પછી તમે ને ભાભી બંને આગળ નાચતા હશો. હા, ટન તારા. કાંઈ ઉપાધિ નથી કરવાની. અત્યારે જો હું જાઉં છું હેતલ પાસે જાઉં ને બધી વાત કરું. અને મેળ આવે ને તો આજ ને આજ જ છે ને ગોઠવી રાખવી. તો છે ને હું ફોન કરું એટલે આજ જ થાય તો હું વાંધો. કઈ વાંધો નથી, તમે કયો એમ હું તો તૈયાર જ છું. હા, તમે ખાલી ઘરે વાત કરો ને બધું નક્કી કરો એટલે આમ જો તરત ફાઇનલ. હવે ફાઇનલી ફરતા નહીં. આજની વાત છે, કાલ પર ના જાય. એક શરત છે હો પાછી. કેવી શરત? આપણે ડીજે તો નીતિનભાઈ નું જ બોલાવવાનું છે. હા, તે વાંધો નહીં. તમે જે નક્કી કરો એ લગ્નનું બધું કામ તમને સોંપવાનું છે. હા, હા, સંભાળી લેજો. અરે ભલે. ઠીક છે? હા, ચાલ ત્યારે. હાલો, હું અત્યારે ગાયે ઘા ઘરે જાઉં, હા. પછી ગાયે ઘા. થેન્ક યુ સો મચ. આ એક ખાલી ઓલું એક્ટિંગ કરતા જાઓ ને શાહરુખ ખાન જેમ. એ કિરણ, કિરણ વગરની રસ્તો વાલે તમે. ભગવાન, શું થયું છે? કેમ આમ આવીને ગહેરી સોચમાં હોય એવું લાગે છે મને. વાત જ એવી છે. શું વાત છે? શું થયું છે? કંઈ બન્યું છે તમારી સાથે? બનવાનું છે. બનવાનું છે? શું બનવાનું છે? કેમ કેવું તને? અશોક,
આમ સીધી સીધી વાત કરો ને. હા જલેબીના ઘૂસડાની જેમ વાતને કેમ ગોળ ગોળ ફેરવો છો? મારી વાત સાંભળ. બોલો. આ બાજુવાળા આદિભાઈને ઓળખ ને? ઓળખું જ ને, આપણા પાડોશી છે અને આપણે ઘર જેવો સંબંધ છે. બહુ મસ્ત માણસ છે નહીં? એકદમ. હા, આદિભાઈ જેવો માણસ તો ક્યાંય ન હોય. હા, અને મારો ખાસ મિત્ર છે, એ તો તને ખબર જ છે. સાચી વાત છે. એમના મમ્મી હિરલ આંટીનો સ્વભાવ પણ બહુ જ સારો છે. હા, તો એક કામ હતું તારું. એટલે આદિભાઈના ઘરમાં કઈ બનાવ બન્યો છે? બનવાનો છે. બનવાનો છે એટલે શું થયું છે? સારો બનાવ છે, એ બનવાનો છે. સારો બનાવ બનવાનો જો. છે? મને છે ને હા તમારી ઘૂસડા જેવી વાતોમાં કઈ ખબર નથી પડતી. મારી વાત સાંભળ. બોલો. આ આદિભાઈ છે ને, આદિભાઈ. હા, આદિભાઈ છે. આ અત્યારે નહીં, 500 વાર તમે કહી ચૂક્યા છો કે આદિભાઈ છે ને, આદિભાઈ છે ને. પછી આગળ તો કંઈક બોલશો કે નહીં બોલો? હા, બોલું છું ને. બોલો. એ આદિભાઈને છે ને, એની ઓફિસમાં એક છોકરી છે, એની હારે છે ને પ્રેમ થઈ ગયો છે. તો એ તો સારી વાત કહેવાય ને. એમાં હું શું કરું હવે? બસ પ્રેમ થઈ ગયો છે ને, આગળ તારે વાત સંભાળવાની છે. હા, એ બંનેના પ્રેમમાં મારે શું વાત સંભાળવાની છે? જો વાત એમ છે કે આદિભાઈ કદાચ એની ઘરે વાત કરે ને તો એના લગ્ન એ છોકરી હારે ન થઈ શકે, અને એ બે છે ને બહુ હાથસો પ્રેમ કરે છે, સમજી તું? એટલે આ વાત છે ને એના ઘરે તારે કરવાની છે. એટલે એ બંને એકબીજાને સાચો લવ કરે છે અને એ લવની વાત મતલબ કે જોડ નહીં, નહીં. કરીને મારે ઘરે કહેવાની છે. આ જોણની વાત કરવાની છે. જો અશોક, હું આવું ના કરી શકું. હા પ્લીઝ. અરે તારે કંઈક થયું હોય ને તો આપણું લેવા દેવાની આપણી અડી જાય અને ઘર જેવા સંબંધ છે, સંબંધો બગડશે. કાંઈ ન થાય, આ બે હાસો પ્રેમ કરે છે. સાચો પ્રેમ કરે છે, હું માન્યું. હું લવ બર્ડ્સની ખિલાફ નથી, બટ વસ્તુ એમ છે કે કાલ સવારે કંઈક બનાવ બની ગયો તો વાત તો આપણી જ આવે ને પછી, કે તમે લોકો લાવ્યા હતા, તમારે જોવાનું, તો શું કરશું આપણે? મારી વાત તો તું સાંભળ. તારે ત્યાં જઈને એમ કહેવાનું કે મારી બેનપણી છે અને હારા ઘરેથી છે, અને એના મમ્મી પપ્પા છે ને એ બહાર છે, એ ઘણાય વર્ષથી છે ને એનાથી છૂટી પડી ગઈ, કોન્ટેક્ટમાં જ નથી. અને આ છોકરી બહુ સારી છે, મારી બેનપણી, એટલે છે ને એને ઘરે કોઈ ના નહીં પાડે. એ છોકરી રહી ને એ બહુ રૂપાળી છે, એટલે એને ઘરે છે ને કોઈ નહીં ના પાડે. કોઈ ના પાડે કે ના પાડે અશોક, આ સિરિયસલીમાં એના મમ્મી પપ્પા નથી? નથી, એ તો વાંધો છે. અને જો નથી એમ કહેવું હાવ તો પછી આ કઈ હગાઈ થાય નહીં. જો બે પ્રેમ કરે છે, સમજી? જેમ હું તને પ્રેમ કરું છું ને હાસો, એવી રીતે જ એ બે એકબીજાને પ્રેમ કરે છે. તું વિચાર કર, એ બેયનો જો એ બેયનું મિલાપ થઈ જાય ને તો આપણે જગ જીતી જાવી. સાચી વાત છે અશોક. એક જોતા તો મને તમારી વાત રાઈટ લાગે છે, કારણ કે આદિભાઈ જે છોકરી સાથે લગ્ન કરવા માગે છે એ છોકરી અનાથ છે, રાઈટ? અને અનાથ છોકરીને અત્યારે કોઈ અપનાવવા તૈયાર નથી હોતું. જો એ છોકરીનું સારું થતું હોય ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ હું વાત કરીશ, હું એમ જ કહીશ કે અમારી ફ્રેન્ડ છે અને બહુ સારી છોકરી છે. હા, અને અમારે લોકોને ઘણા ટાઈમથી એકબીજાને ખાસા ઓળખીએ છીએ. હા, બસ આ વાત જ તારે છે ને કરવાની છે, સમજે તું? એટલે ઓકે, તો હું વાત તો કરી દઈશ, મતલબ કે પછી કઈ ઓબ્જેક્શન તો? કાંઈ નહીં થાય. તું એ હું કામ ઉપાધિ કરજો, લગ્ન થઈ જાય ને પછી છે ને આદિભાઈ બધું સંભાળી લે. તું એની હું કામ ચિંતા કરશો? સારું. પછી આ દીકરીને કદાચ ન કરે, ભગવાનને દુઃખ પડ્યું તો? અરે દુઃખ કેમ? અરે દુઃખ થોડું પડે કેવી વાત કરશો તું? હા, જો અશોક, જો. આ જિંદગીનો સવાલ છે, આમ તેમ ફેસલા ના લઈ લેવાય. ફેસલા લેવાની વાત નથી. અને આમાંય તે આપણે થોડું ઓલું લગ્નનું નક્કી કરાવીશ, એ તો ખાલી એની નજરમાં. પછી એવું લાગે તો તમે તારે કહી દેવાનું કે એ એકબીજાને પ્રેમ કરતા હતા અને હાસો લવ કરતા હતા, એકબીજા વગર રહી નહોતા એકતા, એટલે છે ને અમને વચ્ચે નાખ્યા ને અમે વાત કરી હતી. સારું, હું વાત કરીશ. એનું સારું થતું હશે ને તો કાલે જઈ આવીશ. કાલે નહીં, આજે જ તારે જવાનું છે. હા, ઓકે, સારું. બસ.